નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર થઈ જજો। ચોમાસાની વિધિવત વિદાય સાથે શિયાળો જામવાની શરૂઆત થઈ ગઈ છે। પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી છે તો મેદાની વિસ્તારોમાં સૂકા પવનનો ચમકારો જોવા મળી રહ્યો છે। તેવામાં ગુજરાતે ફરી સાચવવું પડશે, કારણ કે આ વખતે શિયાળો આકરો રહેશે, પણ સાથે માવઠું પીછો નહીં છોડે। पहाड़ों पर सफेद आक्रमण, मैदानी प्रदेशों में ठंडीनो चमकारो। गुजरात में आ दिवाળી રહેશે ठंडीवाड़ी। पण मावठું ખેડૂતોનો પીછો નહીં છોડે। હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠું ગુજરાતમાં રમશે સંતા કુકડી। ગુજરાતમાંથી વિધિવત રીતે ચોમાસાની વિદાય થઈ ગઈ છે। હવામાન વિભાગે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી, પરંતુ આ વખતે મેઘરાજા રાજ્યમાં થોડો વધારે સમય રોકાયા। ગુજરાતમાં 2025માં સામાન્ય કરતા 6 દિવસ વધુ લાંબુ ચોમાસું રહ્યું। 116 દિવસની ચોમાસાની આખી સિઝન રહી, તો ચોમાસાની વિદાય પ્રક્રિયામાં પણ 24 દિવસનો સમય લાગી ગયો। उड्डल ऑफ मानसून लाइन है, पूरा हमारा राज्य से चला गया है। अभी जो पास कर रहे हैं मानसून लाइन ऑफ उड्डल 18.5 डिग्री नॉर्थ, 72 डिग्री ईस्ट, देन अलीबाग। जो कि ચોમાસાની વિદાય બાદ હવે ચર્ચા શિયાળાની શરૂ થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં રાત પડતા તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે કે શહેરી વિસ્તારોમાં હજુ પણ થોડો બફારો અનુભવાય છે। તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓનું ટેન્શન વધારી દીધું છે। 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે। આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। જેનો મતલબ એ છે કે નવરાત્રી બાદ દિવાળી પણ બગાડશે મેઘરાજા। 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। ભલે નવી સિઝનની શરૂઆત થઈ રહી હોય, પરંતુ તે પણ ખેડૂતોને આંચકા આપશે તે નક્કી છે। અઠવાડિયા બાદ ફરી આકાશમાં વાદળો બંધાશે અને આ વાદળો ક્યાંક ક્યાંક વરસી પણ શકે છે। 18 થી 30 ઓક્ટોબર વચ્ચે માવઠાની આગાહી થઈ રહી છે, કારણ કે એક તરફ બંગાળની ખાડી અને બીજી તરફ અરબ સાગર બંનેમાં સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતના ખેડૂતોની દિવાળી બગાડશે। 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જે ધીમે ધીમે ચક્રવાતનું સર્જન કરશે, તો અરબ સાગરમાં દરિયો ડોલશે, જેના કારણે વાદળોનો પહેરો રહેશે અને કેટલાક વિસ્તારોમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ જશે। હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે। જો કે ઠંડીની વાત સાંભળીને રાજીના રેડ ન થતા, કારણ કે ઠંડા પવનોની સાથે માવઠું હજુ પીછો નથી છોડવાનું। ખેડૂતોની ચિંતા વધારવા માટે એક બાદ એક રાજ્યમાં માવઠાનો માર પડવાનો છે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। એક તરફ 23 ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે, પરંતુ નવેમ્બર પણ માવઠાવાળું જ રહેશે। અંબાલાલ કાકાના મતે 23 થી 26 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે, જેની ગુજરાત પર અસર થશે, એટલે કે અહીં પણ વાતાવરણમાં પલટો આવશે। જો કે આ વર્ષે ગુજરાતમાં ઠંડી નવા રેકોર્ડ તોડી શકે છે। 22 ડિસેમ્બર બાદ તો હાડ થીજવતી ઠંડી પડશે, માટે જ હાજા ગગડાવે તેવી ઠંડી માટે તૈયાર રહેજો ગુજરાતવાસીઓ। રાજ્યમાં ભલે હાલ ઠંડીનો કોઈ ચમકારો ન હોય, પરંતુ પહાડી વિસ્તારમાં તો બરફની ચાદર છવાઈ ગઈ છે।
આ વર્ષે પહાડી વિસ્તારોમાં વહેલી હિમવર્ષા શરૂ થઈ છે, જેની સાબિતી આપી રહ્યા છે આ દ્રશ્યો. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બરફની સફેદ ચાદર ઢંકાયેલી જોવા મળી. વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ, રોહતાંગ, કોકસર, સિસુ, દારચા સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 ઇંચથી 2 ફૂટ જેટલો બરફ પડ્યો અને હજુ પણ બરફવર્ષા ચાલુ છે. હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. હવામાનમાં આવેલા આ ફેરફારથી ખેડૂતોની ચિંતા વધી છે. ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીજના પાકના નુકસાન સામે ઝઝૂમી રહ્યા છે. તેવામાં બટાકા અને સફરજનના પાક પર જોખમ તોડાઈ રહ્યું છે. આ તરફ ઉત્તરાખંડના પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા પછી આદિ કૈલાશ ક્ષેત્રના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ વિસ્તાર હવે સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે કુદરતે ચારે બાજુ પોતાના ખજાનાને ભરપૂર જાણે કે સંગ્રહ કરીને રાખ્યો હોય તેમ દેખાય છે. આદિ કૈલાશની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા. યાત્રાળુઓ ફક્ત કૈલાશ પર્વતની મુલાકાત જ નથી લેતા, પરંતુ આ સ્થળોને તેમની યાદોમાં કેદ કરી રહ્યા છે. બરફના સફેદ ચાદરથી ઢંકાયેલ આ વિસ્તાર જાણે કે ચાંદીની જેમ ચમકી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા. તેઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા. રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક ફરવા ગયા હતા. ચક્ર તીર્થ પછી અચાનક હવામાન બદલાઈ ગયું, જેના કારણે બધા જ પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ ગયા. સોમવાર અને મંગળવારે ભારે હિમવર્ષા થઈ. પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા હતા. બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ પહોંચવામાં સફળ રહ્યા, જેના પછી વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો. ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે. સરહદીય વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સતત 2 દિવસ ભારે હિમવર્ષાના કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માના પાસ અને નીતિ પાસ વિસ્તારમાં તાપમાન 10 થી 15 ડિગ્રી માઇનસમાં ચાલી રહ્યું છે. હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી કમ નથી. ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે, જે એક અદ્ભુત, સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે. ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફ જમા થઈ ગયો છે. કેટલાક લોકો અહીં પણ ફસાયા હોવાની જાણ થઈ છે, જોકે તેઓને બચાવી લેવાયા. હેમકુંડ સાહિબ ખાતે તૈનાત SDRF ટીમે તમામ યાત્રાળુઓને 6 કિલોમીટરના ટ્રેકિંગ દ્વારા સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા હતા. ભારે હિમવર્ષા પછી ખંગરિયા અને અટલાકુડી વચ્ચે હેમકુંડ સાહિબ ટ્રેકિંગ ટ્રેક પર બરફ જમા થઈ ગયો, જેથી મુસાફરોને અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થળ પર SDRF ટીમ તૈનાત કરીને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસ થયા. હિમાચલમાં 15,200 ફૂટની બર્ફીલી ઊંચાઈ પર સ્થિત શીખોના પવિત્ર તીર્થ સ્થળ ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના દરવાજા ઔપચારિક રીતે બંધ કરાયા. આ વર્ષની યાત્રા જે 25 મે 2025ના રોજ શરૂ થઈ હતી, તે 2.75 લાખ ભક્તોની અટૂટ શ્રદ્ધા સાથે ભવ્ય રીતે પૂર્ણ થઈ. સમાપન સમારોહ ખૂબ જ ભક્તિમય અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયો, જેને લગભગ 2000 ભક્તોએ નિહાળ્યો. સમારોહની શરૂઆત સુખમણી સાહેબના પાઠથી થઈ અને ત્યારબાદ મધુર કીર્તન રજૂ કરવામાં આવ્યું. ઘણા ભક્તોએ તેનો લાહો લીધો. બોલો સો નિહાલ, સત શ્રી અકાલના નારા ગુંજતા રહ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હિમાચલ પ્રદેશના લાહૌલ ખીણમાં હિમવર્ષા આફત લઈને આવી છે. ખીણના ઘણા વિસ્તારોમાં સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું. છેલ્લા 3 દિવસથી ભારે હિમવર્ષા અને વરસાદે સફરજનના બગીચાના ખેડૂતોને તબાહ કરી દીધા. ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષો તબાહ થઈ ગયા છે. તો ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી ખરી પડ્યા છે, બગડી રહ્યા છે. બગીચાના ખેડૂતો હવે નિરાશામાં છે. આ દ્રશ્યો જોઈને તેઓને પણ 2018ની યાદ આવી ગઈ છે, જ્યારે આવી જ હિમવર્ષાથી ખીણના બગીચાઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરનાહ વિસ્તારમાં પણ હિમવર્ષાના કારણે જંગલમાં ફસાયેલા 30 લોકોને કર્મચારીઓએ સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ફસાયેલા લોકો તેમના ઢોર સાથે ભકુનના જંગલમાં હતા. તે સમયે અચાનક જ વાતાવરણ બગડી ગયું. હિમવર્ષા થવા લાગી, જે અંગેની માહિતી મળતા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો અને સૈનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. ટીમે મુશ્કેલ ભૂપ્રદેશ અને બરફથી ઢંકાયેલા પ્રદેશમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સ્થાનિક લોકોએ પણ આ કાર્યવાહીથી આભાર માન્યો.
કેદારનાથમાં પણ સતત હિમવર્ષાના કારણે અસ્થાયી તંબુઓને પણ નુકસાન થયું. હિમવર્ષાના કારણે તંબુઓ પર બરફ જમા થતા ઢળી પડ્યા. તંબુની ચારે તરફ બરફના થર પણ જામ્યા છે, જેના કારણે પરિવહન સેવાને પણ અસર પહોંચી હતી. વિડીયો બનાવનાર વ્યક્તિ પણ નુકસાન થયું હોવાનો દાવો કરી રહ્યો છે. જો કે આ તો હજુ શરૂઆત છે. આવનારા સમયમાં એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર હજુ પણ ભારે રહેવાનું છે તેવી આગાહી થઈ રહી છે. એનો મતલબ એ છે કે આ વખતે શિયાળો આકરો રહેશે ને તમામ રેકોર્ડ પણ તોડી શકે છે. ક્યાંક ચોર ટોળકી તો ક્યાંક તોફાની ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. જાણે કહેતા હોય કે જે થાય તે કરી લો, સરઘસ કાઢો કે સર્વિસ કરો, અમે નહીં સુધારીએ. કંઈક આવું જ થઈ રહ્યું છે રાજ્યમાં, જ્યાં રસ્તે રસ્તે ફરતા લુખ્ખાઓએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. અસામાજિક તત્વોએ આતંક મચાવી પોલીસના નાકમાં દમ કરી દીધો છે અને ફરી એકવાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જુઓ, છે કોઈ કાયદાનો ડર? સુરતમાં જાહેરમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો. પાલનપુરમાં તલવારથી જીવલેણ હુમલો. જૂનાગઢમાં મામલતદાર કચેરીમાં મારામારી. વડોદરામાં 2 ભાગીદારો બાખડ્યા. અમરેલીમાં સિમેન્ટના વેપારી પર હુમલો. જુઓ, અહીં 2 મહિલાઓ હાથાપાઈ પર ઉતરી આવી. છોટાઉદેપુરમાં મહિલાઓ વચ્ચે થઈ ચોટલા ખેંચ લડાઈ. શહેર શહેર ગામે ગામ આતંકની તસવીરો. પોલીસને પાવર બતાવતા ગુંડાઓ. ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે પડકાર. ચોરી, લૂંટફાટ, મારામારી ને ધોકાવાળી હવે રાજ્યમાં જાણે કે સામાન્ય વાત બની ગઈ છે. દિવસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવે છે. યુપી બિહારના રસ્તે જાણે હવે ગુજરાત ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કાયદાનું રાજ છે કે પછી જંગલ રાજ? અસામાજિક આતંકની જે તસવીરો સામે આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે જંગલ રાજના દિવસો હવે દૂર નથી. કેમ કે લુખ્ખાઓ પર બુલડોઝર કાર્યવાહી કરો, જાહેરમાં તેમની સરભરા કરો, પણ તેમને પોલીસનો હજુ જાણે કે ડર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. લુખ્ખાઓએ 2 યુવકને માર્યો માર. સુરત જાણે ગુનાખોરીનું હબ બની રહ્યું છે. પોલીસનો જાણે કોઈને પણ ડર ન હોય તેવા દ્રશ્યો સુરતથી છાશવારે સામે આવી રહ્યા છે. ભેસ્તાન વિસ્તારમાં જુઓ લુખ્ખાઓનો આતંક. અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં 2 વ્યક્તિને માર માર્યો. પૈસા મામલે બંને વચ્ચે માથાકૂટ થઈ, જે બાદ અરબાઝ વાળ ખેંચી રહ્યો છે, લાફાવાડી કરી રહ્યો છે. 2 વ્યક્તિઓને અરબાઝે એટલો ઢોર માર માર્યો કે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલે હવે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના. આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ, અને એ માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? ફરી યુસુફ ગેંગનો આતંક. સુરતના જ આ દ્રશ્યો છે જ્યાં ક્રૂરતાની તમામ હદો પાર કરવામાં આવી છે. સામે આવ્યો છે યુસુફ ગેંગનો આતંક. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો. ક્રૂરતાની તમામ હદો વટાવી. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુડાવી દીધો. ત્યારબાદ એક આરોપી યુસુફે યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી, તેના પગ પણ તોડી નાખવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા માર્યા. ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ.
યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. કડક કાયદો છતાં પણ આ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કંસ મામાએ ભાણેજના ટુકડા કર્યા. સુરતમાં સંબંધોની હત્યા થઈ, જ્યાં મામો કંસ બન્યો અને ક્રૂરતાપૂર્વક ભાણેજની હત્યા કરી. સુરતના ભાઠેનામાં ભાણેજ મોહમ્મદ આમિર આલમની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ નિર્મમ હત્યા કરી. એટલું જ નહીં, હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના 7 ટુકડા કરી ખાડીમાં નાખી દીધા. આરોપી મામા ભાણિયાના 7 ટુકડા કરી તેને કોથળામાં પેક કરે છે અને મોપેડમાં નાખી જતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. ભાણેજ આમિર આલમ 3 દિવસથી ઘરે ન આવતા પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ગુમ થયાની ફરિયાદ બાદ મામા પર પોલીસને શંકા જતા આ હત્યાનો ભેદ ખુલ્યો હતો. મામા અને ભાણેજ ભાટીના વિસ્તારમાં રહેતા હતા. પૈસાની લેતી દેતી મામલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા પોલીસે મામાની હત્યા મામલે ધરપકડ કરી છે અને પોલીસને ખાડીમાંથી મૃતક ભાણેજના શરીરના ટુકડા પણ મળી આવ્યા છે. જાહેરમાં ભાજપના નેતાની કલરબાજી. જો સામાન્ય લોકોથી કોઈ ભૂલ થાય કે નાગરિકો કાયદો તોડે તો ગુજરાતની પોલીસ તેમને કાયદાનું ભાન કરાવે છે. તેમની સર્વિસ કરી તેમનું જાહેરમાં સરઘસ કઢાવે છે, રસ્તા પર ફેરવીને માફી મંગાવે છે. પરંતુ શું ભાજપના નેતાઓને કાયદો તોડવાનો ખુલ્લો પરવાનો મળી જાય છે? સુરતમાં ભાજપ નેતા કાયદાનો ઉલાળ્યો કરતા જોવા મળ્યા. વોર્ડ નંબર 24ના પ્રમુખે રસ્તા વચ્ચે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. પ્રકાશ ખેરનારે ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પર કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી. રસ્તા પર કેક કાપીને ફટાકડા ફોડ્યા. નેતાજીના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ તરફથી પ્રતિબંધ છતાં રસ્તા પર ભાજપના નેતા દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને ત્યારે આ ઘટના અનેક સવાલો પેદા કરે છે. નેતાજીને કાયદો લાગુ પડે છે કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે. જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવા પર ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને હવે આ નેતાજી પર શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. યુવક પર તલવારથી કરાયો જીવલેણ હુમલો. પાલનપુરના ચંડીસર નજીકની હોટલની સામે આ યુવક મોબાઈલ પર વાત કરી રહ્યો હતો અને ત્યારે તેના પર તલવારથી જીવલેણ હુમલો થયો. સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. નંબર પ્લેટ વગરની કારમાંથી 3 થી 4 શખ્સ આવ્યા હતા. તલવાર જેવા ઘાતક હથિયારથી યુવક પર હુમલો કરીને ફરાર થયા. આ હુમલા મામલે ગઢ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મામલતદાર કચેરીમાં મારામારી. રસ્તા પર જ નહીં, સરકારી કચેરીઓમાં પણ કાયદો વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે. દ્રશ્યો જૂનાગઢ મામલતદાર કચેરીના છે, જ્યાં છુટ્ટા હાથની મારામારી થઈ. અરજદારે ઈ ધારાના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર હુમલો કર્યો. વેચાણ દસ્તાવેજની એન્ટ્રીમાં એફિડેવિટના વાંધા મામલે તકરાર હતી. અરજદારે પહેલા ફોન પર અપશબ્દો કહ્યા, પછી ઓફિસમાં ઘૂસીને મારામારી કરી. રવિ ચંદે નામના અરજદારે નાયબ મામલતદાર પર ખુરશી ફેંકીને હુમલો કર્યો. હુમલામાં નાયબ મામલતદાર ઈજાગ્રસ્ત થયા અને આ મામલે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી. 2 ભાગીદારો વચ્ચે મારામારી. વડોદરામાં ધંધામાં ખોટ જતા છૂટા પડેલા 2 ભાગીદારો વચ્ચે બબાલ થઈ, જેના સીસીટીવી સામે આવ્યા. ઉઘરાણીના મુદ્દે તકરાર થતા એક ભાગીદારે બીજા ભાગીદારને માર માર્યો. દુકાનની અંદર ઘૂસીને બીજા ભાગીદારને માર માર્યો. ધંધો શરૂ કર્યાના 3 મહિનામાં જ ધંધામાં ખોટ ગઈ અને જેના કારણે બાકી નીકળતા 5 લાખ વસૂલવા માટે બીજા ભાગીદારને માર મરાયો. આ મારામારીની ઘટનામાં આરોપી હિતેન્દ્ર પરમાર અને તેમના પિતા સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સિમેન્ટના વેપારી પર હુમલો. અમરેલીના સાવરકુંડલાના થોરડીમાં સિમેન્ટના વેપારી પર કેટલાક શખ્સોએ તલવારથી હિચકારો હુમલો કર્યો. સિમેન્ટના વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા હુમલાખોરો તલવાર અને ધોકા વડે તૂટી પડ્યા, જેના સીસીટીવી સામે આવ્યા. સાવરકુંડલા ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી. 2 મહિલાઓ વચ્ચે મારામારી. જન્મની દુશ્મન હોય તેમ એકબીજાના લોહીની તરસી બની આ બંને મહિલાઓ. દ્રશ્યો છોટાઉદેપુરના અલીરાજપુરના છે, જ્યાં દોરડા વેચતી આ મહિલાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં છૂટા હાથની મારામારી. સ્થાનિકો વચ્ચે પડ્યા, મહિલાઓને છોડાવવાની કોશિશ કરી, પરંતુ થોડા સમય સુધી બંને લડતી રહી અને બાદમાં પોલીસ સ્ટેશન આ લોકો લઈ ગયા. જોકે આ બંને મહિલાઓ કયા કારણસર મારામારી કરતી હતી તે હજુ સામે નથી આવ્યું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી.
અમદાવાદના નારાયણ ગુરુ કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. મુખ્ય રસ્તા પર આ બે ગ્રુપના વિદ્યાર્થીઓ લડી રહ્યા છે. જાહેરમાં મારામારી કરી રહેલા આ વિદ્યાર્થીઓને તેમના સાથીઓએ બાદમાં છોડાવ્યા હતા. પશુપાલકોની છડેચોક દાદાગીરી. રાજકોટમાં પશુપાલકોની દાદાગીરી વધી ગઈ છે. છડેચોક પશુપાલકો ઢોર પકડ પાર્ટીના ટ્રેક્ટરમાંથી ઢોરોને છોડાવી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમન પહેલા જ ઢોર પકડ પાર્ટી રસ્તા પર રખડતા ઢોરને પકડી ટ્રેક્ટરમાં લઈ જતી હતી અને ત્યારે 6 થી 7 શખ્સો આવ્યા, મનપાના સ્ટાફ સાથે બોલાચાલી કરી અને ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવી ગયા. સ્ટંટબાજ નહીં સુધરે. લુખાઓની જેમ સ્ટંટબાજ પણ રસ્તા ઉપર આતંક મચાવી રહ્યા છે. જામનગર હાઈવે પર બાઇક પર સ્ટંટબાજીનો આ વિડીયો વાયરલ થયો. સાપની જેમ સર્પાકાર આ વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા છે. માથે હેલ્મેટ પણ નથી પહેર્યું. રસ્તા પર છાકટા બનેલા સ્ટંટબાજોને પોલીસનો ડર નથી. પોલીસને જાણે સ્ટંટ કરીને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની ધાક શું ઓછી થઈ રહી છે? કેમ કે પોલીસ અસામાજિક તત્વોની સરભરા કરે તેમ છતાં રાજ્યમાં બનતી આ ઘટના દર્શાવે છે કે આવા તત્વો ન કાયદાથી ડરે છે ન પોલીસથી. એક ઘટના પતે ને બીજી ઘટના બને છે. હવે આવા તત્વોને પાઠ ભણાવવા પોલીસે નવી જ કોઈ રીત શોધવી પડશે. ખેતીની નવી સિઝન શરૂ થાય કે તુરત જ ખાતરમાં કકડાટ શરૂ થઈ જાય છે. પાટણમાં રવિ સિઝન શરૂ થવાની છે અને ત્યારે જ ખાતરમાં ખેલ શરૂ થયો છે અને ફરી ખેડૂતોને ખાતરના ધાંધિયાના કારણે કામ ધંધા પડતા મૂકી લાઇનમાં ગોઠવાવું પડ્યું છે. ખાતરમાં ફરી કોણે કર્યો ખેલ? મોજા દાડે આયા તો 2 આપી, બીજા દાડે આયા તો 2 આપી, આજે આયા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આલે. હવે અમારે ત્યાં ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર. કોરિયા અમારે લેવી છે એટલે આલકડા 2 હાલતો હતો ને હવે 1 કરી છે. 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા. ફરી લાચાર અને મજબૂર બન્યો જગતનો તાત. હાલ તો 5 હાલે તો 2 હાલે તો લઈ તમે 1 થેલી હાલ મળે એવું લાગતું નથી અમને કે હવે હાલ પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, એકમાં હજી નક્કી નથી. કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી. ફરી ખાતરમાં ધાંધિયાથી ખેડૂત ધંધે લાગ્યો. ગમે તો 2 જગ્યાએ ખાતર આવે તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવું, પછી સિચ્યુએશન સચવાતી નથી કે પછી ખાતર ના લઈએ તો ઉભાવો થાય એટલે પછી અમે પછી 3 આપતા પછી જગ્યા પછી 2 આપીએ. ખેતી પ્રધાન દેશમાં ફરી ખાતરની ખોટ પડી છે. ખેડૂતની સ્થિતિ હાલ એવી થઈ ગઈ છે કે સવારે ઉઠો, ખાતરના કેન્દ્ર પર જાઓ, ખાતરના ડેપો મેનેજર સાથે માથાકૂટ કરો અને સાંજે ફરી વિલા મોઢે પરત ફરો. પહેલા વધુ પડતા વરસાદના કારણે ખેડૂતો રાતા પાણીએ રડ્યા. માંડ થોડો ઘણો પાક બચ્યો હતો તે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યો. લગભગ નિષ્ફળ ગયેલી ચોમાસુ સિઝનના દુઃખમાંથી ખેડૂત બિચારો હજુ તો ઉગર્યો છે. હિંમત કરીને શિયાળુ સિઝન માટે ખેડૂત ખેતરે પહોંચ્યો, બિયારણ લાવી દીધું, પરંતુ હવે ખાતરની અછત તેમને પડ્યા પર પાટું જેવી લાગી રહી છે. પાટણમાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ રજળપાટ કરવો પડે છે. યુરિયા ખાતર માટે ફરી ખેડૂતોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે. આટલો સંઘર્ષ કર્યા પછી પણ હાથમાં ખાતરની 1 થેલી પણ નથી આવતી. ઉપરથી ખાતરના ડેપો સુધી આવવાના વાહન ભાડાના ખર્ચા થાય છે તે અલગ. હું કુબાથી આવ્યો સાહેબ, આ ત્રીજી ફેર આવ્યો. મોજા દાડે આયા તો 2 આપી, બીજા દાડે આયા તો 2 આપી, આજે આયા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આલે. હવે અમારે ત્યાં ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર. કોરિયા અમારે લેવી છે એટલે આલકડા 2 હાલતો હતો ને હવે 1 કરી છે. 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા. હવે 1 થેલી બલ થઈને અમારે સાધન કરવું પડે. સ્પેશિયલ રિક્ષા કરો 300 રૂપિયા અમારું ભાડું લે, બરોબર. હાલ અમારે એરંડા ઉકળે છે, એરંડા પીવા આવ્યા. એરંડામાં વીઘે 1 થેલી જોઈએ તો 5 વીઘા એરંડા વાયા તો 5 થેલી જોઈએ. હવે 1 હાલે પીતા થેલી પી રહ્યું એટલે પછી બીજું પાવલો મારે સાહેબ. એટલે તકલીફ તો સાહેબ અમને પડે છે જબરજસ્ત. તાપ લાગે. ઈરીઓ ખાતર લેવા આવ્યા. કેટલા વાગ્યાની 9 વાગ્યાના ઊભા છે. કેટલું મળે અત્યારે? 10 જોવે છે 1 મળે છે. કેવી તકલીફ અમે રહી છે? કોઈ ફોમી હાલ બધું પીવા આવ્યું છે, છોડો હણપ આવે તો શું કરવું કહો અમારે? કેટલા તકલીફ અત્યારે મળે છે? કાલે આવ્યા હતા પાછા આજે પમદાડે મળ્યા હતા કે આટલે આવ્યા ને કે ખાતર થઈ રહ્યું છે, વગાથી સડેલા પાછા આવશે ગયા. અત્યારે લાઈનમાં ઉભા છો, નંબર આવ્યો? નંબર ઘી નહીં આવ્યો. કોઈ ખેડૂતને 5 થેલી તો કોઈ ખેડૂતને 10 થેલીની જરૂર છે, પણ મળી રહી છે 1 જ થેલી. આ 1 થેલી લેવા માટે તે વાહનનું ભાડું ખર્ચે છે.
ફરી પાછો બીજા દિવસે બીજી થેલી લેવા માટે આવે છે. ફરી બીજા દિવસે આ જ રીતે લાઈનમાં ગોઠવાઈ જાય છે. નંબર આવે તો ખાતર મળે અને ન આવે તો ફરી ત્રીજા દિવસે આ રીતે જ ભાડા અને નાણાં ખર્ચીને આવવાની તૈયારી રાખવાની. સવારના 6 વાગે આવેલા લાઈનમાં ઉભા રહેલા એકે થેલી મળી નહીં પછી છેલ્લે એન્ડમાં બંધ કરી દીધું ખાતર અને કે ખાતર નહીં આપવામાં આવે. નર્મદામાં એવું કર્યું. સવારના ઉભા રહેલા અને ઓએ ઉભા રહેલા કે હવે કે એક મળશે. શું કરવાનું દાદા પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતું, કેવી તકલીફ પડે છે? જબરદસ્ત સાહેબ, શું કરવાનું? અમારે તો ઘેરથી ઘેરે આખો દાડો બગડે, ઓય બગડે, શું કરવાનું? અમારે ખાતર વાળા શું નામની ક્યાંથી આવ્યા હતા? અમે કોટાળ ગામથી આવ્યા. અમારે મંડળી નહીં, મંડળી વગર કોઈ આવીને ઉભા રહે. આખો દાડો લોજે, કાલે લોજે, આજે લોકા, આખો કાયમ અમારે કોમ જ ના આવે ખેડૂતને. અને અમને